સમી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ છે। શહેરના લક્ષ્મીનગરથી મહાજન ગામ અને શંખેશ્વર રોડ સુધી રસ્તાઓ પર કચરાના ઢગલા અને દુર્ગંધથી રહેવાસીઓ ત્રસ્ત બની ગયા છે। અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। તંત્રના મૌનથી લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને હવે રોગચાળાનો ખતરો પણ વધતો જાય છે। સ્વાસ્થ્ય વિભાગની નિષ્ક્રિય ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। લોકો સવાલ કરી રહ્યા છે કે વિકાસના દાવા કાગળ પર જ, મેદાનમાં સ્વચ્છતા ક્યારે દેખાશે? હાલની સ્થિતિને જોતા સમી શહેરમાં સ્વચ્છતાનો પ્રશ્ન લોકોની સહનશક્તિની સીમા પાર કરી ગયો છે। અવારનવાર કહેવાથી આ ગટરના કોઈ ઢાંકણા પૂરતા નથી અને મારે નાના નાના છોકરાઓ છે, મારા નહીં અનેકના છે, પણ કદાચથી એક છોકરું અંદર પડી ગયું। જેવી રીતે વારે વારી ઘટના બની, રાધનપુરની ઘટના બની, તો અમારે શું રોવા જવાનું? અનેક વાર કહેવાથી આ સમસ્યાનું સમાધાન થતું નથી, તો આનો જવાબદાર કોણ? સમી ગ્રામ પંચાયતને આપણે વારંવાર કહીએ છીએ કે તમે આ બધું બંધ કરાવો અને સારું કરો। જો આનો કોઈ સમાધાન નહીં આવે તો અમે ગાંધી રાહ ઉપર જશું। આ મહેશ પરમારની અને એક નાગરિક તરીકેની જવાબદારી હું બતાવું છું।